જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? બધા મજામાં જશો. તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને આજ અમે આવી જાય છે ઉભેળ ગાર્ડન, સુરત પાસે આવેલું છે. અને આ તમને ટિકિટની વાત કરું તો ટિકિટના 10 રૂપિયા છે અને પાર્કિંગના પણ 10 રૂપિયા ટુ વ્હીલના. તો વ્લોગમાં બનાવી રહીજો અને હું તમને ગાર્ડન બતાવું છું. અને આ મંદિર પણ છે હનુમાનજી મહારાજનું. આ ગાર્ડનમાં હનુમાન દાદાનું મંદિર પણ છે. ઉભેળ ગાર્ડન સુરત નજીક આવેલું છે. કામરેજથી 10 થી 12 કિલોમીટર જેટલું થાય છે. મિત્રો વ્લોગને લાઈક કરીજો, કોમેન્ટ કરીજો અને ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો. અત્યારે તમને ભૂલાય નહીં. પછી તમે સબસ્ક્રાઈબ કરતા નથી કોઈ, એને લાઈક નથી કરતા. અને આયા ગાર્ડનમાં હનુમાન દાદાની મૂર્તિ અને મહાદેવની મૂર્તિ પણ છે. અને આ ગાર્ડનમાં તળાવ પણ છે અને તળાવમાં બતક ને એવું પણ છે. થાકી જો હાલ કાંઈ નથી થાકી આવે છે. ફોટા પડે છે તો ભાઈ ફોટા પડે છે. હાલ ને તો આમ જો બતક આમ છે, બતક જો હાલે. અહીંયા નાના બાળકો માટે લસરપટ્ટી છે, હિંચકા છે. નાના બાળકોને મજા આવે તેવી જગ્યા છે. અને તળાવમાં સમુદ્ર મંથનની મૂર્તિઓ પણ છે. આ લોકેશન પર ફેમિલી સાથે અવાય તેવું લોકેશન છે. આપણે જ્યાં જઈએ ને ખાવાનું પેલા હોય, ગમે ત્યાં હોય જોઈને. અને કૃષ્ણએ ચાલુ હોતે કરી દીધું. જો તો હાલો નાસ્તો કરવા. અત્યારે ઘડીક બેઠા છે અને જો છોકરા મેદાનમાં રમે છે બેડે બેઠ. અને કચરા પેટીમાં જ નાખવાનો, જ્યાં ત્યાં નાખવાનો નહીં. કૃષ્ણ થાકી જાવ. વાહ, સાગર મંથન છે, સાગર મંથન કરે છે. અને અહીંયા સ્વચ્છતા પણ છે, એટલે જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં, સ્વચ્છતા જળવાઈ રહે તેનું ધ્યાન રાખવું. ઓકે, નાના છોકરા માટે લસરપટ્ટી છે, હિંચકા છે, ગાર્ડન છે એટલે મજા આવશે. નાના છોકરાને લઈને આવાય એવું છે ફેમિલી સાથે. હિંચકા છે ને ઉપરથી જઈએ એટલે લસરપટ્ટી છે પલ્લી પર. આ છે લસરપટ્ટી, જો કવડી મોટી લસરપટ્ટી. કૃષ્ણ ઉપર જો, એટલું બધું ઉપર નથી જોવાનું. પછી
તો મિત્રો તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. તો મળવી નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ.